ભારતના લોકલાડીલા જનસેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ અબજો ભારતીયોની આશા અને આકાંક્ષાનું પ્રતીક છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્રભાઈએ સાબિત કરી દીધું છે કે જો દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રભક્તિ હોય તો એક સામાન્ય માનવી પણ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનું નેતૃત્વ કરી શકે છે. રાજકીય સફર અને નેતૃત્વ. તેમની સફર સંઘના એક સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાત મોડલ દ્વારા રાજ્યનો કાયાકલ્પ કર્યો. 2014માં ભારતના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે અનેક ઐતિહાસિક નિર્ણયો જોયા છે. ડિજિટલ ઇન્ડિયા. ગામડાઓ સુધી ટેકનોલોજી પહોંચાડીને ભારત આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિશ્વમાં અગ્રેસર છે. આત્મનિર્ભર ભારત. સંરક્ષણથી લઈને અવકાશ વિજ્ઞાન સુધી ભારત આજે સ્વાવલંબી બની રહ્યું છે. વૈશ્વિક ઓળખ. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તેમણે ભારતની સંસ્કૃતિ અને જ્ઞાનને વિશ્વ મંચ પર ગૌરવ અપાવ્યું છે. પછી તે યોગ દિવસ હોય કે આંતરરાષ્ટ્રીય સોલાર અલાયન્સ. મળતી પ્રાથમિક સુવિધાઓ. ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત અને સ્વચ્છ ભારત મિશન દ્વારા તેમણે સામાન્ય નાગરિકના જીવન ધોરણમાં મોટો સુધારો લાવ્યો છે. તેમની સૌથી મોટી તાકાત તેમની વક્તૃત્વ કળા અને અથાક પરિશ્રમ છે. રજા લીધા વગર સતત દેશ સેવામાં કાર્યરત રહેવું એ તેમની આગવી ઓળખ છે. તેઓ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે અને પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો દ્વારા નવી પેઢી સાથે સીધો સંવાદ સાધે છે. આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિકસિત ભારત 2047 તરફ મક્કમ ડગલા ભરી રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પોતાની પ્રાચીન વિરાસત અને આધુનિક વિકાસનો અદ્ભુત સમન્વય સાધી રહ્યું છે. તેઓ સાચા અર્થમાં ભારત ભાગ્ય વિધાતા તરીકે ઉભરી આવ્યા છે.